હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું પણ મજામાં છું, તમે પણ મજામાં છો? બધાને જય માતાજી. તો આજે આપણે સીધી સિલાઈ કેવી રીતે કરવી, બોબીલ કેવી રીતે ફિટ કરવું, સોય કેવી રીતે ફિટ કરવી અને દોરો કેવી રીતે પોરવવો, એ બધું આપણે આ વિડીયોમાં શીખશું. તો આ મેં સોયને ફિટ કરેલી છે, એટલે પાછી ખોલીને તમને બતાવું છું કેવી રીતે ફિટ કરવી એમ. તો પગું નીચે બિહાડ દેવાનું છે. આ સોય છે, તો આ સોયનો આકો જે છે ને એ આપણે આ સાઈડ રાખવાનું છે. આવી રીતે ફિટ કરવાની છે. સીધી રાખવાની. ત્રાંસી હોય તો પછી પાછો દોરો પણ તૂટે, એટલે સોયને સીધી જ રાખવાની. તો આવી રીતે સોય ફિટ કરવાની છે. તો જે આપણે એનો આકો હોય છે એ આકો આપણે આ સાઈડ રાખવાનો, આ બાજુ. આપણે સોય ત્રાંસી છે તો પાછી આપણે સીધી કરશું. ઓકે, સીધી થઈ ગઈ. હવે તો આપણે આ બોબીલ છે, ડબ્બી છે, તો આ એનો દોરો છે, દોરાને સેજ આમ રાખવાનો છે ને આવી રીતે ફિટ કરવાનો છે દોરાને. ને આવી રીતે બોબીલ પકડી રાખવાનું છે. આવી રીતે ફિટ કરવાનું. તમને આ મશીન ઊંચું કરીને દેખાડીશ ને. આવી રીતે રાખવાનું છે. બોબીલ આમ અંદર ફિટ થાય ને એટલે સેજ અવાજ આવશે કે ફિટ થઈ ગયું. પછી આપણે આવો અવાજ આવે. હવે દોરો કેવી રીતે પોરવવો એ પણ આપણે શીખી જઈશું. તો આપણે રીલ છે, આપણે સફેદ કાપડમાં સિલાઈ મારતા શીખવાનું છે. તો આપણે બીજા કલરનો દોરો લઈશું તો આપણે સિલાઈ દેખાય. કઈ કઈ જગ્યાએ પોરવો છે એ હું પાછું તમને ફરી વાર કહી દઉં, એટલે યાદ રહે. હું કેટલી જગ્યાએ પોરવું એ પણ આપણે જોઈ લઈએ. આપણું મિશન છે ઓઇલ વાળું બગડ્યું છે, તો એને આપણે સાફ કરી નાખીએ. પહેલાં બોબીલ ફિટ કરવા રાખે તો ઓઇલ વાળું બગડ્યું છે. ચાલો તો હું તમને બતાવી દઉં કે કઈ કઈ જગ્યાએ દોરો પોરવાનો. 1 2 3 4 5 6 7 મેં એટલે આ સકડીમાં સીધો વાયરમાં આવશે. 8 9 10 11 ને 12 જગ્યાએ દોરો આવે છે. ને પછી સોયમાં ને સોયનો દોરો આમ પકડી રાખવાનો, પછી ધીમે ધીમે ફેરવવાનો ને આમ ટાઈટ રાખવાનું છે, એટલે દોરો આવી જશે. એકવાર ન આવે તો બીજી વાર સોય પાછી જવા દેવાની. આવી ગયો, ડબલ થઈ ગયા ને નીચેથી ઉપરથી આ પગ ઉપર લઈ લેવાનું, પાછું બિહાર દેવાનું. તો આપણે આ સફેદ કાપડ છે એ પણ આપણે વધારાનું કાપડ છે એ જ લીધું છે, એટલે સારું કાપડ આપણે બગડે નહીં એટલા માટે. તો જે ભાઈઓ બહેનો શીખતા હોય એની પહેલાં તો ત્રાંસી સિલાઈ કેવી રીતે કરવી, સીધી સિલાઈ કેવી રીતે કરવી, એવું બધું શીખવાનું રહેશે. તો ચાલો આપણે સિલાઈ કેવી રીતે સિલાઈ સીધી કરશું એ પણ જોઈશું. તો આ પગું છે ઉપર લઈ લેવાનું, પાછું નીચે બેહાડ દેવાનું. સોય કેવી રીતે કાપડ આરે કુતાળવીને કેવી રીતે વાપ લેવો એ પણ આપણે આ વિડીયોમાં શીખી જવાનું છે.
ઝાઝા ખૂણા વાળવાના હોય ને આવી રીતે સોય ખૂતાડવાની છે. પછી પગું બેહાડ દેવાનું છે, પાછી સિલાઈ કરવાની. તો આવી રીતે સીધી કાંચી સિલાઈ મારતું રહેવાનું છે. સોય ખૂતાડ દેવાની. પછી પગું ઊંચું કરીને કાપડ આમ ફેરવવાનું. એટલે આપણે આ સીધી સિલાઈ કરતા શીખવાનું, પછી ત્રાંસી સિલાઈ કરતા શીખવાનું. જે ભાઈઓ બહેનો શીખાવો પહેલા હાવ સહેલું કામ કરવાનું. દાખલા તરીકે થેલી છે, સણિયો છે, એવું આમ શીખવાનું. ઓશિકાના કવર છે, તો એમાંથી એ બીજું બનાવી શકીએ. ત્રાંસી સિલાઈ સોય ખૂતાડ દે, પછી કાપડ આમ ફેરવી ખૂતાડતી જવાની. ત્યાં આપણે ઊભું રાખવાનું હોય ને ના સોય ખૂતાડ દેવાની. આપણે દોરો બારી કાઢવાનું હોય ને તો પગલું ઊંચું લઈ લેવાનું, સોય લઈ આપણે જેમ સીધી સિલાઈ મારી, કેવી રીતે ત્રાંસી કરી, એ બધું આપણે આ વિડીયોમાં શીખ્યા. મેં એ વસ્તુ કહેતા ભૂલાઈ ગયું કે જ્યારે તમે બોબીલ અંદરથી બહાર કાઢો ત્યારે સોય આમ અંદર હશે તો બોબીલ બહાર નહીં નીકળે. એટલે તમારે બોબીલ કાઢતી વખતે સોયની ઉપર લેવી જ પડશે, ને ફિટ કરતી વખતે પણ તમારે ઉપર સોય લઈ લેવાની. તો બસ વિડીયોમાં આપણે એટલું જ થી. ને બીજા વિડીયોમાં આપણે શીખશું પેન્ટમાંથી થેલી કેવી રીતે કટિંગ કરવી, એને કેવી રીતે સીવવી. તો આપણે આ પહેલો વિડીયો બનાવેલો છે, તો ભૂલ ચૂક થઈ હોય તો આપણે મળશું બીજા વિડીયોમાં. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સપોર્ટ કરજો. હવે મળશું બીજા વિડીયોમાં. બાય બાય, આવજો, ટાટા.